સાબરકાંઠાના ચાંદીપુરા વાયરસના કેસનો દેશમાં વધારો થતા એમએલએ આખરે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકોની તેમણે મુલાકાત લીધી હતી। છેલ્લા 11 દિવસમાં 3 જેટલા બાળકોના મોતને લઈને હડકંપ મચી ગયું છે। સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સહિત ડોક્ટરોની ઉપસ્થિતિમાં ધારાસભ્યએ અહીં મુલાકાત લીધી હતી। વીડી ઝાલાએ વાલીઓ સાથે પણ મુલાકાત કરી અને બાળકોના સ્વાસ્થ્યને લઈને ચર્ચા કરી। હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર જાની સાહેબ અને સમગ્ર ડૉક્ટરોની ટીમ અને તાલુકા પંચાયત પ્રમુખ અમારા નરેશભાઈ પરમાર વગેરે હાજર હતા અને એ વોર્ડની પણ મુલાકાત લીધી। સંબંધિત જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને 3 જે બાળકો છે એ મોટાભાગના જે ડેથ થયા છે એ રાજસ્થાનથી અહીંયા દાખલ થયેલા બાળકોના ડેથ થયા છે અને અત્યારે પણ 2 બાળકો અહીંયા દાખલ છે વોર્ડમાં અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને વધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે। સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે।